વલસાડ જિલ્લા કલેક્ટર નૈમિષ દવેના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ। વલસાડના તિથલ રોડ પર કોલેજ કેમ્પસમાં સ્થિત સંસ્કાર કેન્દ્ર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર નૈમિષ દવેના અધ્યક્ષસ્થાને 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી। કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નૈમિષ દવેએ જણાવ્યું કે ભારત સરકાર દ્વારા વધુને વધુ યુવા મતદારોને મતદાન વિશે જાગૃત કરવા, પ્રોત્સાહિત કરવા અને મતદાનની રાજકીય પ્રણાલીમાં જોડાવાના ઉદ્દેશ્યથી દર વર્ષની 25 જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ પ્રસંગે મહાનુભાવો દ્વારા યુવા મતદારોને મતદાન કાર્ડનું વિતરણ, વરિષ્ઠ મતદાતાનું સન્માન, સ્ટેટ આઇકોનનું સન્માન, અટારના માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીનું સન્માન, જિલ્લાના બેસ્ટ એઈઆરઓને પ્રમાણપત્ર, લોકસભા ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મીઓનું સન્માન, મતદાન યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 2024 અંતર્ગત વિશિષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓ, જિલ્લાના બેસ્ટ સુપરવાઇઝરો, બેસ્ટ બૂથ લેવલ ઓફિસરો, જિલ્લાના બેસ્ટ કેમ્પસ એમ્બેસેડર અને યુવા મતદાર મહોત્સવના વિજેતાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। ડોક્ટર કરણરાજ વાઘેલા, નિવાસી અધિક કલેક્ટર અનસુયા ઝા, ઇન્ચાર્જ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા પટેલ, ધરમપુર પ્રાંત અધિકારી અમિત ચૌધરી, પ્રોબેશનર આઈપીએસ અંકિતા મિશ્રા, જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટ લેન્ડ રેકર્ડ અને વાપી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર આસ્થા સોલંકી સહિતના જિલ્લાના મામલતદારો અને સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।